નવજીવન ન્યૂઝ અને હવે સમાન આ ચહેરો છે તુષાર બસિયાનો. તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમની સામે અનેક એ સમયે પણ પડકારો આવ્યા હતા અને એ તમામ પડકારોમાંથી તે નીકળેલો આ પત્રકાર છે. આ સત્યની સાથે ચાલનાર વ્યક્તિ છે તુષાર બસિયા અને પ્રશાંત દયાળ નવજીવન ન્યૂઝમાં. આ બંને ચહેરાઓ એવા હતા કે લોકોને તેમના ઉપર વિશ્વાસ હોય. સમાચાર બનાવે એટલે લોકોને વિશ્વાસ હોય કે સત્ય હશે અને કંઈક આ સમાચારમાં હશે. સમાચાર પ્રસિદ્ધ થયા બાદ હજારો તેમના વ્યુઅર્સ છે અને આ તમામ જોતા હોય છે. ત્યારે સોમાનમાં આ તુષાર બસિયા જાય છે, તેમની નવી ચેનલ ચાલુ કરે છે અને આ નવી ચેનલ ચાલુ કર્યા બાદ તેમના અનેક ફ્રેન્ડો છે, તેમના અનેક વ્યુઅર્સો છે, કારણ કે આ સત્ય દેખાડનાર પત્રકાર છે. તેમની સામે હવે 10 કરોડનો દાવો અમીબેન દ્વારા મૂકવામાં આવ્યો છે. મીડિયા નથી એટલે તુષાર બસિયા સામે હવે 10 કરોડનો દાવો માંડવામાં આવ્યો છે. તુષાર બસિયા એટલે સત્યની સાથે ચાલતી તેમની લડાઈ. તુષાર બસિયા એટલે દર્પણ સત્ય બતાવતો આ ચહેરો છે. અનેક વખત તુષાર બસિયાના એ સમાચાર પ્રસિદ્ધ થતા હોય છે અને એ પોલ ખુલતા પણ હોય છે. અનેક વખત આ તુષાર બસિયા સામે આક્ષેપો થયા છે, પરંતુ તુષાર બસિયા આ તમામ આક્ષેપો વચ્ચે હાલ પણ ઝઝૂમી રહ્યા છે. તેમની સામે હવે 10 કરોડનો દાવો માંડવામાં આવ્યો છે અને આ દાવો પેન્ડિંગ છે. તુષાર બસિયા આમ તો નવજીવન ન્યૂઝમાં અને પછી સોમાન ચેનલ બનાવી અને આ મીડિયાનું કામ કરી રહ્યા છે. 10 કરોડનો દાવો કરવામાં આવ્યો છે, જેની આજે વિગતે વાત કરવી. કાર ક્રાઇમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો આપણે ગોદી મીડિયાને અનેક વખત સલામ કરતા જોયા છે, અનેક વખત વાહવાહી કરતા આ મીડિયાઓ પણ જોવા મળે છે, પરંતુ કોઈક મીડિયા સત્યની સાથે ચાલતા હોય તેવા પણ છે. એમાંનું એક નામ છે તુષાર બસિયા. તુષાર બસિયા આમ તો નવજીવન ન્યૂઝમાં કામ કરી ચૂક્યા છે. તે સમયે પણ તેમની ચેનલ વધુ પ્રમાણમાં જોવાતી હતી, કારણ કે લોકોને ખબર હતી કે સત્ય સામે અવાજ ઉઠાવનાર આ તુષાર બસિયા છે. નવજીવન ન્યૂઝમાં હતા તે સમય દરમિયાન પ્રશાંત દયાળના વિડિયા અને તુષાર બસિયાના વિડિયા લોકો અનેક વખત જોતા હતા, અનેક વ્યુઅર્સ મળતા હતા, અનેક પોલ પણ આ બંને ખોલતા હતા. ત્યારે તુષાર બસિયા સોમાન અલગથી પસંદ કરે છે અને આ અલગથી ચેનલ બનાવે છે અને ત્યારબાદ તેમાં પણ તુષાર બસિયા દર્પણ બની અને લોકોના પડખે ઉભા રહે છે, સરકારના પડખે ઉભા રહે છે. કેટલાક ભ્રષ્ટાચારી જે કર્મચારીઓ છે, નેતાઓ છે, તેમને ખુલ્લા પાડવાનું તેમનું કામ છે. અનેક વખત અનેક સરકાર હિતમાં પણ તેમણે કામ કર્યું છે. સત્ય જ્યાં હોય ત્યાં આ તુષાર બસિયા ઉભા હોય છે અને તુષાર બસિયા પોલ ખુલતા હોય છે. આવું આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. ત્યારે બસિયા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના પ્રોફેસર વીસીની જે જગ્યા ભરવાની હતી તેમાં જે ગેરરીતિઓ આચરવામાં આવી હતી એ તમામ રેકોર્ડ પુરાવા હતા અને આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યારે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અમીબેન દ્વારા હવે કોર્ટમાં તેમની સામે દાવો કરવામાં આવ્યો છે. આ દાવો થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વર્ષ 2012ની આ વાત છે. 28/9/2012માં યુનિવર્સિટીમાં અંગ્રેજી પ્રોફેસર ભરવાની જગ્યાઓ ખાલી પડી હતી અને તેમાં નેટ પીએચડી તથા 10 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો હતો, પરંતુ 2011માં પીએચડી કરેલા અમીબેને તેમાં એપ્લાય કરે છે અને 2012માં તેમની ભરતી થઈ જાય છે. આ કમિટી દ્વારા તપાસ કરવામાં આવે છે અને ક્વોલિફાઈ પણ કરવામાં આવે છે. છતાં પણ 11/4/2000 લગભગ 13ના દિવસે તેમનું સિલેક્શન કરવામાં આવે છે ફરીથી. આ બધું રેકોર્ડ ઉપર છે અને તુષાર બસિયા દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવે છે અને નાયબ રજિસ્ટ્રાર થયા પછી વીસી તરીકે તેમને પ્રમોશન પણ મળી જાય છે. આમ આ બધું તુષાર બસિયા ચલાવે છે. ક્વોલિફાઈ નથી છતાં પણ તેમને અત્યારે આ યુનિવર્સિટીના ટોપ લેવલના અધિકારી બનાવી દેવામાં આવ્યા હોય છે તેવા સમાચાર તુષાર બસિયા બનાવે છે અને ત્યારબાદ તેમની સામે હવે અમીબેન દ્વારા 10 કરોડનો દાવો કરવામાં આવ્યો છે. આમ તો સત્યની સાથે ચાલતા આ તુષાર બસિયા સામે અગાઉ પણ અનેક વખત સત્યની સાથે ચાલે છે એટલે તેમની સામે અનેક વિઘનો આવ્યા છે. ત્યારે ફરી આ વિઘન પણ જોવા મળી રહ્યું છે. બસિયા આમ તો નવજીવન ન્યૂઝમાં
કામ કરી ચૂક્યા છે. પ્રશાંત દયાળ અને તુષાર બસિયાના આ બંનેના વિડીયો ખૂબ જોવાતા હતા, કારણ કે આ બંને એવા વ્યક્તિઓ છે કે જે પર્દાફાશ કરતા હોય, સત્ય સામે લાવતા હોય, દર્પણ બનીને લોકોને આ બધું બતાવતા હોય. નવજીવન બાદ હવે સોમાનમાં આ તુષાર બસિયા જાય છે, ત્યાં પણ એ દર્પણની માફક જ કામ કરી રહ્યા છે, અનેક પોલો ખોલી રહ્યા છે. ત્યારે સોમાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની આ પોલ ખોલે છે. ત્યારબાદ અમીબેનને ખોટું લાગે છે અને ત્યારબાદ 10 કરોડનો દાવો કરવામાં આવ્યો છે. હાલ તો આ દાવો કોર્ટમાં પેન્ડિંગ છે. જોઈએ હવે આવનાર સમયમાં આ 10 કરોડનો દાવામાં શું કોર્ટ કરે છે, એ તો આવનાર સમય બતાવશે. પરંતુ એની સાથે ચાલનાર હવે કાયદાની ચુંગલમાં ફસાયા છે, તેમની સામે 10 કરોડનો દાવો કરવામાં આવ્યો છે. આમ તો તમામ જે પુરાવા છે એ પુરાવાના આધારે જ આ મેટર બનાવી હતી અને આ મેટર બનાવતાની સાથે જ આ બેનને કઈ ખોટું લાગ્યું નહીં, ત્યારબાદ તેમણે દાવો કર્યો છે. આમ તો નવજીવન ન્યૂઝમાં પણ તેઓ સત્યની સાથે ચાલતા હતા, અત્યારે પણ તેઓ સત્યની સાથે ચાલી રહ્યા છે. લોકોમાં તેમની વાહવાહી જોવા મળે છે, કારણ કે નીડર પત્રકાર છે અને ગોદી મીડિયાની જેમ કોઈને સલામ પણ કરતા નથી. આવા આ તુષાર બસિયા સામે હવે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જોઈએ હવે આવનાર સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, એ તો આવનાર સમય બતાવશે. પરંતુ અમીબેન દ્વારા આ 10 કરોડનો દાવો કરવામાં આવ્યો છે. અમીબેન સાચા છે કે ખોટા છે એ અમે કહેતા નથી, કારણ કે આ તો અમારી સામે પણ દાવો કરી શકે. હાલ તો તુષાર બસિયા સામે આ દાવો કરવામાં આવ્યો છે અને બદનક્ષી નો કેસ પેન્ડિંગ છે. જોઈએ હવે આવનાર સમયમાં શું નિર્ણય લેવામાં આવે છે, એ તો આવનાર સમય બતાવશે. પરંતુ સત્ય સાથે ચાલનાર વ્યક્તિઓને તકલીફો આવતી હોય છે, ત્યારે આવી જ તકલીફ તુષાર બસિયાને જોવા મળી રહી છે. બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.